બાદરજી હા આ ગરમી કેવી પડે તમને ખબર હે ને? ગરમી આવી જબરજસ્ત આવી છે બહાર નીકળે તો આમ પરસ્યો થઈ જાય અને હાલ તો ગોળા બહાર મળે ને ઉના લાલ થઈ ગઈ એટલે મેકો સોયલે મળે તો ઉના થઈ ગઈ શું થાય તમને કેમ આવું કરો ચકલા યાર ચકલા તો તાપને એવું રહેવાનું ઓય આ તો કરી એમ કહેતા છે તાપ લાગે છે તાપ લાગે આ તો ઘી તાણી આપણે માથામાં યાર મજાક કરો યાર તમે તો તાણી ખબર જ નહીં પડતી એટલે હું કહેતો તમે શું કહો મારે ફ્રીજ લાવવું હોય ફીટ લાવવું હે ઓય એમ આ ઉનાળો શું ના આવે કુકલા ઢાડું પાણી પાવો બાદરજી હા પીવા તો થાય એવા થાશે હા પણ ઊંઘવાય થાય મોય ઓહો તાણી મોટો હવે ફીટ લાવવું હે હા ઉનાળાનું હુઈ જવા થાય ને બપોર સાથે સાથે મોય હોય બપોરનું હુઈ જવાનું પોતના 4 વાગે ઉઠવાનું તમે આખા હાથે નહીં નીકળો કેમ બરફ થઈ જાવ અમને એમ એટલે એમ તો પેલું લાગશે માપનું ટાટા થાય ઓ બરાબર હોય મો આની જાણ કે હા બારથી કે ઉઘાડો કરજે તો લાવવાનું તમાર ડોશી તો પા બહારથી વાસી નાખે એવી છે ઓય. બરફ થઈને બહાર આવજો પાવર રાખજો એ વાત સાચી છે. કોઈ વિશ્વાસ ના કરાતા ના તમારા ના વાત સાચી તમારે શું ઈરાદો હે કોને તમારે આપણે તો ભાઈ શેક જ ઈરાદો છે કયો 100 કે 200 રૂપિયા ભાજી ને એક ઢાઢો ગોળો લાવો હે ઓહો બીજો કોઈ ઈરાદો નહીં બસ એમ ઢાઢું પાણી પીવો. મારે લાવવું મારે પાછળ જો મારે લાવવું છે લાવવું છે તમારે આ કઈ રહો ને વાત કરી દો અમને તો કીધું વળી ગોળો લાવો છે સર ઠંડો એટલે ઓકણ મેકો હે તમે એમ લોટો પે રાખો હે પાણી ભરીને રાખો જે આવતો જાતો હોય પી મજા કરી બીજું શું હોય ના. પંખો તો છે વાત સાચી હે? વાત સાચી બીજું છે ઈરાદો આપણે બીજો કઈ છે નહીં. મારે લાવવું છે તમારો શું ઈરાદો હા તમારો શું ઈરાદો હે મારે કુલર લાવવું ઠંડુ ઓ તારો કુલર ઓય શું કરજો કુલર ને ઊંઘવાડી એમ નહીં ઠંડુ કુલર તો અમે કદી જોયું જ નહીં હા ઠંડુ થાય બાયરો આવે ઠંડુ બીજું લાવવું હોય ઓય એવી લાવવું એટલે આ દીધું જોયું કુલરના પંખા જેટલા આવી એક જ આવે હટ તારો પંખા જેટલા આવી પોકટ ચાર આવી પોસ આવી યાર ઓય પોસ આવે તો એ અલગ આપતું છે જુએ તાર. કુલર જોયે નહીં કુલર લાવ ભાઈ લે ના લાગુ જા તાપ બહુ પડે ગરમી જો ખબર પડે હોય ને કોઈ ને તો આ સુધી પેલા નાળે આવ્યો ઘર રહ્યો હા. એના ઉપર એક પંખો નહીં લગાયો અને કે કુલર લાવવું એટલે શું ખબર પડે પહેલી ફેર ઉભો રહ્યો પંખો લગાવ્યો હોય ને નાડે બધી ઉછળી મિલી ઓ માયરો હું આમ ઉછળી જ મેલે ને તાણ તો ઊંધો થઈ ગયો તો એમને એને બધા કઈ રહ્યા હવે આ બધા વાંચી નહીં તમે હા હું વાંચી ઓય મારે તો એવો વિચાર આવે ને તમારે કોઈ મનમાં ના આવે ને ના. એમ તો ઊંધો ઊંધો હશે જ ઓય. આપણે ના તમે એવો ઓય આપણે હે ને એક ટિકિટ બુકિંગ કરી દીધી છે ઉનાળો ચાલુ થાય ને એના ઘરે ઉનાળો પડે ને તાન ઠેઠ પાછું રિટર્ન આપવાનું છે અને જગ્યા એવી હે ને તે અકન દન તો કોઈ પરસેવો ના લાગે તાપે ના પડે ઓહો અને તરોય ના લાગે એવું? નહીં એકન નહીં ફ્રીજની જરૂર કે નહીં પંખાની જરૂર ઓહો અને એકની જગ્યાએ એવું હે ને એકલો સફરજન જ હોય આખો દાડ સફરજન જ ખાવાનો રાતે સફરજન દાડે સફરજન અને બપોરે સફરજન ભલે જ આવું જ જો પણ એ જગ્યાનું નામ શું? જમ્મુ કાશ્મીર યાર આવો એ આગળ જતું રહેવું થાય હોય. જમ્મુ એકલા કાશ્મીર. બરફમાં એ લાવવું. હિમાલય પર્વત રહ્યા એકલા જમ્મુ કાશ્મીરમાં જતો રહો બરફ ઓળખેણ કોઈ ઓળખેણની જરૂર જ નહીં આ બધું એવું એ ના જવાય અમન ના ફાવે અલ્યા પેલા ઉલાલી મિલથી બુડી હર્યો ને જમ્મુ કાશ્મીર આર્મી આર્મી એટલે હાલે હા. એ આર્મી આપણી છે એવું હે? ત્યાં આગળ આપણા જેવા લોકો રહી એ આગળ આપણે કશું ના કરી અમે રક્ષા કરી આપણી ઈ વાત છે. યાર એ જોવા યાર આપણે નહીં કરતો એટલે જમ્મુ કાશ્મીર જ જવું છે ઓવે. ઠંડા પણ આમ એવું ઠંડા પણ કટુજી હા. તમે જમ્મુ કાશ્મીર માં જતા આહા જાતા નહીં જવાન છે. જવાન છે ઓય એ તો હું જોતો ટ્રેનિંગ માં ઓહો કેમ જાણી? 2 વર્ષ પહેલા ઓહો, આપણે તો બધું ખાઈ નાખ્યું એવું? કે જવા વાત કરો મજા આવતી છે ને તો. શું વાત કરો મજાની તો વાત જવા દો એટલો તાપ પડે ને હે એ માર હવા તાજરો ખાલી બને એવો તાપ પડે ને પરસેવો થઈ ગયો તો હું કેમ પરસેવો થઈ ગયા? એટલે એમ શું બધા એમ ઘી કે આગળ ટાઢ હોય અને તમે કહો પણ આખી વાત તો હોભળો મારી પછી એમ શું હતું ખબર હે થોડું કોમણી પરસેવો આમ પેલી સાઈડ છે ને તે પરસેવાનો બધો બરફ થઈ ગયો હાય હાય. પછી પેલા લોકો બીજા આપણે ખબર ને ટ્રેનિંગમાં જઈએ એટલે બીજા લોકો કહે કે નહીં નાખો હું નાવા જ તગાર પોણી આવી તે આખો બરફ થઈ ગયો ઓહો. પછી હું ટપે કે હું માથે રહેવા ગયો ને બરફ ના કટકા કાંઈ ચાલ ટાક વાગી એ પછી જે ઘણું લોબુ છે આ તો પછી હું શું કર્યું
એ બરફ ને બરફ એવું તો ફાયું મને ઓછું ભાઈ ને એ હું બીજી રાત રહ્યો બીજી રાત રહ્યો ને વાત આછી રાત રહ્યો એટલે આ લોકો કે બ્રશ કરો હું મને તો ટપમાં પાણી આવ્યું કે હું ગરમ કોઈ જે બ્રશ કરવા લે ને તો બરફ થઈ ગયો પછી બરફના કોકરા મોઢામાં ઘસ્યા તે જણા રહીને હું તો પાછો આવ્યો તારના આપણે તો જવું નહીં મારે નહીં જાવ તમારે જાવ મત કરો તમે હું ટિકિટ કેન્સલ કરાવું હા મારે નહીં જાવ ચેક કરવું જો મારે નહીં જાવ મારે હવે તો જાવ ને હું ઓવનમાં રહ્યો આપણા ગુજરાતમાં રહેવું ભાઈઓ હા એસી બુકિંગ કરાવી બધા પણ એક ભેગા જડી સારું કર્યું દળી ના જા દળી ચમ જા કારણ કે તાપ પડે કે એટલે હવે બધા કે આ ભાઈ કે કુલર મંગાવો આ પછી ફ્રીજ લાવો આ પછી હું માટલું લાવું હું કીધું હું એસી લાવું પાણી તો પીવાતું હોય આપણે પાણી જોઈ તો ગાડી પછી તમારું વિચારી પણ બીજું વિચારી તમે એક વસ્તુ બીજું વળી શું વિચારો અમે એક વાત કરવા આવ્યો તમે બધા એમને બીજું તો અમે શું ગમ વિચારો આ વાત ને બોલે એ વાત સાચી છે બીજું કોઈ શું વિચારવાની સાચી ખબર અમારે વિચારો એના હારો આજ છું મળે કેમ એટલે આ વાત એવી હે ને એમાં સલાહ ના આલતા સપોર્ટ કરજો હા ના સપોર્ટ તો કરજો આરે સલાહ તો અમે નહીં આલતા સપોર્ટ જ કરો અમે વાતો નહીં સારી વાત હશે સપોર્ટ કરજો સારી આપણે ઉનાળો પડે એટલે ગરમી પડે એટલે પક્ષીઓને વિચારી આપણે તો ફીટ લાવવાનું માટલું લાવવાનું તો યાર મગજમાં વાત જ નહીં આવી એટલે એ તો પછી ગમે છે ખેતરમાં આપણા ખાડામાં ગરમ પાણી પડ્યું ને તો એ પી શું કરે એટલે અને એમાં પાછું ઉનાળા એટલે ખાડામાં પાણી ના બધું શું થઈ જાય ઉપાઈ જાય એટલે હું પેલા માળા લાવ્યા હું અને પાણી બધવાના આવે ને એટલે લાવ્યા હું પેલા પરબીએ જાણે તે આપણે જે મેન લેબડા છે ને તે તમે બધા હારે હેડો અને આપણે બધે તમે લાયા હું લાયા લઈને આવ્યો કેમ ગટુજી સેવાનું કામ છે મોહાલો કાઢે છે કે ના કાઢતા સેવાનું કામ છે એટલે હું આવું પ્લીઝ કેન્સલ આપણો મારે ઠેસર આવે પણ હું આવું ના તો ઠેસર ચાલુ કરું હવે ભાગવામાં પછી રાખો હું શું મારી જાત હું આવ્યો પણ મારે એસી વાળા એસી નો ઓર્ડર કેન્સલ કરાવી કેન્સલ આપણે અને આ જેટલા એસી પૈસા આલ્યા ને એ બધા આગેવાન તમે માળા લાન એ સેવામાં લખાઈ દેજો બસ લખાઈ દે આપણે ગૌશાળામાં આવતા ને એટલે હું વધારતો નહીં પણ ફૂલની પોકેટ રૂપે જે થોડું ઘણું આલી ને વસ્તુ લાવ્યા છું ના સારું કર્યું હા એસી લાવી ને એસી પૈસા ગૌશાળામાં લખાઈ દેજો બસ લાડો તો આપણે જા હા તૈયાર બધું જે બીજી ના ઘરે હું ગાડીથી ડોલ ભરીને આવું તરત ચાલુ વળી સેવાન કોમો એક પછી જીવ જતો રહે ને તો સેવાન કોમો પાછા ના પડે લેડો હું ડોલ ભરીને આવું તમે બધા પોકો એક સારો હેડો કીધા હેડો બસ આટલા જ આગેવાન ધ્યાન ના જાત તમે હાદવા બીજું એ તો પેલા લેબડે મેહીને આવ્યો એ પણ ઓય કોણ લે આરી દો બીજા પેલા પડે લેબડે પડે મોટા લેબડે અને બીજા તમે કોક બોધી નાખે પેલા કારણ હું વાત જોઈને આજ ભજન આશે ભજન હોય જો પાણી લાવી બરોબર તમારી દુકાન હતું અમને તરત બોલે જ્યાં તમે આવી જો એટલા ખવાય ના રહો એટલે તો બોલાય ને કે એકલા કેવું નતું થાતું પણ બીજું ભજન થોડું પુણ્ય મળે ના વાત સાચી ઊંચું કરો આગળ આવું કરવું જરૂરી એટલે ભાઈ એટલું ઘણું થઈ રાખો નકા બકાન બોલ જ બધે પાણી ના જાય ના પડે આમ તમે કીધું તો વહેલા આવતા રહો એવું હોય હું વડે હમણાં લઈને આવ્યા છું રેડું પાણી માણો નહીં પડે ના પાણી રેડું કામ રેડી જવાનું એવું નહીં પછી કે આજ બોધીને પછી ના રેડવાનું અમુક પછી હોય ને બલાજી જેવા એક દાવ રેડી સારું લગાવવા પાણી તો પડ્યું રે તો હબળો એટલે બલાજી એમ નહીં કેતો એવું હોત ને એવું તો બોધ જ એમ એટલે મારી વાત હબળો આપણે આ બોધી ને કોઈ નાલ નહીં થયા બોધ્યું ખરા પણ રોજ પાણી રેડવું પડે ગ્રાહકોને ના ખવાય. આવતા જતા હોય ને આવતા જાતે નાખવાનું એવું નહીં કે આપણું હોય કે ના નાખવા ના રેવાનું ગમે બોતલ હોય ને પાણી તો રેડી જ દેવાનું યાદ આવે યાદ આવે આવ્યું હોય હા આવ્યું હોય મારા બધું. એવું
ખર્ચો હોય મારા તો બધા કેટલા આવ્યું હા એ બોધ દો હોય કણ બસ એટલું ચાલશે એટલું વાળી. બસ. બરાબર. હા હાડો બેડો હવે તો ઓમ એ આગળ જેટલા પડાઈ લેવો હોય તો ચા ને પોસ ને તમે તો આ તો બર લાવ્યું હો. આખા એક સમય તો એવું કરવું હોય ને એટલે પૈસા હાથમાં આવે ને એટલે આખા લેબડે માળા કરવા છે એવું ખાલી સમય આપવા દો અને સારા બરોબર હાલ તો પોચ નહીં એટલે ઓછા પડે છે બોધો પર હોય હેડો ચાલો હારી પોણી વાળું બધો આ દોડ્યું આપણે ઓય આ દોડ્યું આપણે આ કોણ દોડ્યું આપણે આગળ નો બધો હોય ઓના પર ચડી જવું હોય તો ના ના બહુ ઊંચું નહીં, આપણે આટલું પોકે એટલું. આટલું પેલા ઘેર પહોંચ્યું એટલું. પોણી રેડે એવું કોઈ અમારે કોઈ પોણી રેડવા ડાબું હોય એ આટલું રાખ્યું હા બસ માર દઉં બસ માર દઉં શું કરું આટલું ચાલશે જોજો અરે યાર હું તો પોકાતો જ નહીં યાર મારે તો હાઈટે જ આવે છે ડોલ ડોલ પોણી ના ઢોળે એ તો નહીં ઢોળાય એટલે હા રેડી. રેડી કમ્પ્લીટ રાખો પોકી રહેવાય જો ના બસ આપણે ચાલશે એમ તો આપણે આ પડ્યું કે આના પર સળી મેળજો કે બસ ચાલશે જો બરાબર પોણી હરખું હરખું રાખો કેળા એક મગા ડગમગ નહીં રહેતું ને ના ના એ તો પાણી પેલું કરો કે આગેવાન મોય કશું પડ્યું ને આળો બાળો ને તોડી નાખો એ બાદરજી આ ફોટો બોતો તોડ્યું હોય કે હા વેળો એ તો બહુ જ જડ. મસ્ત મસ્ત ધર્મની ધજા મારા નજરે પડે છે બસ રેડી 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 હવે મો ચકલો ગમે એમ નાવી દે હવ નાવશી મારા બધો હવે મારા બધો આ ત્રણ જેટલા માણા ને યા લેવડે જ બોધ દેવાય ઉપર કોણ થશે બકાન થડા ઉપર બકો તો ની બોધી કે કેમ શું થશે બકુ બકો બોધી ગઈ હા તો ચડતા નહીં બકાન ચડ ઉપર ચડતા ને અમે તો યાર ઉંમર આવી રહી એટલે ઉપર નહીં ચડી ગયા હતા અડધી સેવા તું એ કઈ ભલે પછી હમણાં આવર આવે આવો આવો કેવું લાગશે માણસ એક સમય ધ્યાન લેબડો રહ્યો આ માણસ ભરે જાય એટલે કેવી મજા આવશે ડબલ લાગશે, તો બધી સમય હવે વધારે હટપલો નહીં કરો હટ લાવી દો ગમે તે કરો હવે માળા બોધી નાખો અને પોણી રેડ દો હવ એને પેલા મિત્રો કોક કહી દો કોણ કે ડબલ આગળ જો મિત્રો ઉનાળો આવી ગયો હે તો તમે તમારા માટે જો ફ્રીજનું ને પંખા બંખા બધું લાવો તો આવા એક બે પાણીનો પર્વ તમારા આજુબાજુનું ઝાડ હોય ને મોટું પક્ષીઓ જો આવર જવર વધારે રહેતી હોય એવી જગ્યાએ લગાવી દેજો બરોબર મેન વાત રી આર્યું આ કુંડો રે ને કુંડીઓ એ લેબડા ઉપર લગાવજો જો પાણી ના હોય ને એકણ લગાવજો એટલે ચકલન પાણી પીવું મુશ્કેલ ના પડે અને એવું નહીં કે લગાવીને પછી પાણી રેડવાનું જ રોજમ રેડવાનું અને એવી જગ્યાએ બોજો કે જીવ જંતુ અહીં ખાઈ ના જાય હા હોય એ પેલા મેન વસ્તુ એની એવી જગ્યાએ આવી સેવા કરજો જેનાથી ઘણા બધા પક્ષીઓને ઉનાળામાં જીવ બચશે સાચી વાત છે પાણી તો રેડજો જ મિત્રો અને આ તો અમારે કહેવાની આ તો વિનંતી કરો આટલી બાકી તમારી ઈચ્છા પ્રમાણે તમે બધજો ઘણી સેવા થાય એમાં અને તમને તો એમ હશે અમુક લોકોને વળી એમ લાગે કે વિડીયો બનાવવા સારું કરીને આવું નાટક કરે. વિડીયો બનાવી સારું લગાવવા હા. પણ ના પણ આ ખાલી વિડીયો જ બનાવ્યા બધાને ઓછું ખોલવા માટે બાકી વિડીયો સિવાય ઘણી જગ્યાએ અમે લગાવ્યા આજુબાજુ જો મોટા મોટા ઝાડ છે ને એ બધે કારણ કે એવું નહીં કે વિડીયો બનાવવા જ લગાવવા પડે વિડીયો વગર પણ તમે લગાવી શકો છો અને જે સેવા હે એ ભગવાન જોઈ રહ્યો હે હા તો તમે પણ મિત્રો લગાવી દેજો આવું જોઈને ત્યાંથી પક્ષીઓનો જીવ બચી જાય જય માતાજી જય માતા આ મારો બનાસકોઠો